આપવા મામલે હવે એલસીબી કરશે તપાસ। જી હા, આણંદ કલેક્ટર કચેરીમાંથી ગુમ થઈ હતી રેકોર્ડ શાખાની ફાઇલ। તો બોરસદના બ્લોક સર્વે નંબરની ફાઇલ રેકોર્ડ શાખામાંથી ગુમ થઈ હતી। ફાઇલ ગુમ થવા મામલે નોંધાઈ હતી આણંદ ટાઉનમાં ફરિયાદ। ફાઇલ ગુમ થવાના મામલામાં હવે આણંદ એલસીબીને તપાસ સોંપવામાં આવી છે। એલસીબીની ટીમ કલેક્ટર કચેરીમાં તપાસ હાથ ધરશે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોનલાઈન પર છે। ધર્મેન્દ્ર, ફાઇલ ગુમ થવાનો આખો મામલો છે, એલસીબીને તપાસ સોંપાઈ છે, વધુ વિગતો? જગદીશ, જે રીતે મામલો સામે આવ્યો તો જે વિવાદિત ફાઇલ હતી, જેને નવી શરતની જમીન હતી અને તેને એને કરવામાં આવી હતી, ગંભીર પ્રકારની ક્ષતિઓ હોવાને કારણે જે તે સમયે આ ફાઇલ કોઈ સરકારી કર્મચારી દ્વારા જ રજિસ્ટરની અંદર નોંધ કરીને લઈ જવામાં આવી હતી, પરંતુ કયા કર્મચારી દ્વારા ફાઇલ લેવામાં આવી હતી તેની કોઈ સ્પષ્ટ વિગતો ન થઈ હતી। ત્યારે હવે સમગ્ર મામલાની પોલીસ તપાસ કરી રહી છે। રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવી છે, તકેદારી આયોગ દ્વારા તપાસ કરવામાં આવી છે। ત્યારે ફાઇલ ખૂબ મહત્વનો પુરાવો હોવાને કારણે આણંદ કલેક્ટર ઓફિસના જે રેકર્ડ શાખાના નાયબ મામલતદાર છે તેમના દ્વારા જે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેને લઈને સમગ્ર મામલાની તપાસ આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ હવે રેકર્ડ રૂમની અંદર તપાસ હાથ ધરશે, રજિસ્ટરોની ચકાસણી કરશે, કયા રજિસ્ટરની અંદર કઈ નોંધ પાડીને કયા કર્મચારી દ્વારા લઈ જવામાં આવી હતી, અને બીજી તરફ જે તે સમયના સીસીટીવી પણ ચેક થઈ શકે છે, કયા કર્મચારી દ્વારા ફાઇલ લેવામાં આવી હતી, ફાઇલને ક્યાં ગુમ કરવામાં આવી છે, કયા પ્રકારનું અંદર રેકોર્ડ હતું, તે બાબતે એલસીબી દ્વારા તપાસ કરવામાં આવશે। જી, આભાર ધર્મેન્દ્ર, સમગ્ર માહિતી બદલ। ગુજરાતમાં યુસી